અમદાવાદમાં ઝેરવાળો ઢોસા ખીરું ખાધા બાદ બે બાળકીના મોતથી ચાંદખેડા કંપી ઉઠ્યું. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી એક હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં બજારમાંથી મંગાવેલા ખીરુંમાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ એક જ પરિવારની બે નાનકડી બાળકીના મોત થતાં હાહાકાર મચી ગયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને આશ્ચર્યનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એલઓસી રોડ નજીક રહેતા પ્રજાપતિ પરિવારે 1 એપ્રિલની સાંજે નજીકની ડેરી ઘનશ્યામ ડેરીમાંથી ખીરું મંગાવ્યું હતું. પરિવારના સભ્ય વિમલ પ્રજાપતિએ આ ખીરાથી ઢોસા બનાવી પરિવાર સાથે ભોજન કર્યું હતું. ભોજન કર્યા બાદ રાત્રિના સમયે અચાનક ઉલટી એટલે કે વોમિટિંગ અને તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. સ્થિતિ ગંભીર બનતા પરિવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બે બાળકીના દુર્ભાગ્યપૂર્ણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ બીજા દિવસે માતાની તબિયત પણ અચાનક બગડતા વધુ એક 3 મહિનાની બાળકીનું પણ મોત થયું હોવાનો દાવો સામે આવ્યો છે, જે ઘટનાને વધુ ગંભીર બનાવે છે. હાલમાં દંપતી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ અંગે તબીબી ટીમ સતત નજર રાખી રહી છે. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. ફૂડ સેફ્ટી વિભાગ અને FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમોને ઘટના સ્થળે બોલાવી નમૂનાઓ લેવામાં આવ્યા છે. ખીરું, ઢોસા અને અન્ય ખાદ્ય પદાર્થોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી ઝેર અથવા ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ શકે. પ્રાથમિક અંદાજ મુજબ આ કેસ ફૂડ પોઈઝનિંગ અથવા ખોરાકમાં કોઈ ઝેરી તત્વ હોવાનો હોઈ શકે છે. સચોટ કારણ ફોરેન્સિક રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. પોલીસે ડેરી સંચાલક અને સપ્લાય ચેનની પણ પૂછપરછ શરૂ કરી છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લોકો તંત્ર પાસે કડક કાર્યવાહી અને જવાબદાર સામે કાયદેસર પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ ઘટના દરેક માટે ચેતવણી રૂપ છે કે બહારથી લાવવામાં આવતા ખોરાક અંગે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલ.